પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરમાં સોના ચાંદીના દાગીના લઈને ગઠિયો ફરાર થયો છે। આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે। તપાસ હાથ ધરાઈ છે। પાર્ટી પ્લોટમાંથી દાગીનાની ચોરી કરવામાં આવી હતી। મહેસાણાનો પરિવાર ભાણેજના લગ્નમાં આવ્યો હતો અને ચોરી થઈ છે, જેમાં 21 તોલા સોનાના અને 1 કિલો ચાંદીના દાગીના લઈને ગઠિયો ફરાર થયો। દાગીના સહિત રોકડ ભરેલી બેગ લઈને પણ ગઠિયો ફરાર થયો હતો। આખરે આ મામલે ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, પાલનપુરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, શું છે મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લગ્નની પૂરબહાર ખીલી છે અને લગ્ન મોટી સંખ્યામાં યોજાઈ રહ્યા છે। ત્યારે પાલનપુરના ગઠામણ પાટિયા નજીક એક પાર્ટી પ્લોટ આવેલો છે અને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે મહેસાણાનો જે પરિવાર હતો તે તેમના ભાણેજના લગ્નમાં આવ્યો હતો અને જ્યાં તેમના દાગીનાની આ ચોરી થવા પામી છે। પરિવારની મહિલા જે હતી તે હલ્દી રસમમાં ગઈ હતી, તે દરમિયાન આ બેગ જે હતી તે લઈ અને ગઠિયો ફરાર થયો હતો। ત્યારે આ બેગની અંદર 21 તોલાના સોનાના અને 1 કિલો ચાંદીના દાગીના હતા, સાથે સાથે રોકડ રકમ પણ અંદર હતી। ત્યારે આ સમગ્ર જે બેગ હતી તે લઈ અને જે ગઠિયો ફરાર થયો છે તેને લઈ અને હાલમાં તો પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ લગ્નની હાલ જે સિઝન ચાલી રહી છે તેમાં મહિલાઓ દાગીના સાથે આવતી હોય છે અને આ મહિલાઓએ પણ સાવચેતી રાખવાની અત્યારે તો જરૂર છે, કારણ કે ગઠિયાઓ આ રીતે સોના ચાંદીના દાગીના લઈ અને ફરાર થઈ જતા હોય છે। ત્યારે પોલીસ હાલમાં તો આ જે ઘટના છે તેને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।